Hello friends, are you aware of ARF અથવા amylase rich food? Amylase is one enzyme જે ફૂડમાં જો એડ કરવામાં આવે તો એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ કરીને ફૂડને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકાય એ ફોર્મમાં લઈ આવે છે. એટ ધ સેમ ટાઈમ કન્સિસ્ટન્સી લૂઝ જ રહેતી હોવાથી એની એક્સેપ્ટેબિલિટી ઇઝી બને છે અને કેલરિક વેલ્યુ ડાઉન થતી નથી. યુઝ્યુઅલી ARF વિનિંગ ફૂડમાં એડ કરવામાં આવે. વિનિંગ ફૂડ એટલે એવો ખોરાક કે જે બાળકને 6 મહિનાથી 1 વર્ષની અંદર આપવામાં આવે છે, જેનો મુખ્ય રોલ હોય છે કે બાળકને દાવણ છોડાવીને ઠોસ આહાર તરફ લઈ જવામાં આવે. એવા ટાઈમે જ્યારે કન્સિસ્ટન્સી લૂઝ રાખવાની હોય અને બાળકનું એક્સેપ્ટન્સ આવે એ પ્રકારનું બનાવવાનું હોય ત્યારે ARF એડ કરવાથી ફૂડ પેલેટેબલ અને ઇઝી ટુ એક્સેપ્ટ તો બને જ છે, પણ કેલરિક વેલ્યુ પણ મેન્ટેન થાય છે. વેરી સિમ્પલ ટુ મેક. કોઈ પણ અનાજ જેમ કે ઘઉં છે, બાજરી છે, રાગી છે, મગ છે, એને તમે સ્પ્રાઉટ કરી લો. સ્પ્રાઉટ કર્યા પછી એને સૂકવી દો, પછી એને ડ્રાય રોસ્ટ કરો અને એનો પાવડર કરીને રહેવા દો. આ પાવડર તમે એ બાળક માટે જે ખોરાક બનાવો છો એમાં એડ કરી શકો છો. દાળ ભાત હોઈ શકે, ખીચડી હોય, પોરીજ હોય, કોઈ પણ ફૂડ આઇટમ હોય, એમાં જ્યારે તમે પાવડર મૂકીને એને એડ કરો છો અને કન્ટિન્યુઅસલી સ્ટે કરો છો તો લમ્પ ફોર્મ નહીં થાય, કન્સિસ્ટન્સી લૂઝ રહેશે. At the same time, as I said, caloric value intact રહેશે. Hope this is going to help all new moms and they'll start incorporating this ARF into their weaning food.